ફરી એક વખત વિડિયો લેક્ચરમાં બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ત્રિકોણમિતીય વિધેયોની અંદર ત્રિકોણમિતીય સમીકરણો ઉકેલવાની વાત ચાલી રહી છે। એટલે કે પેજ નંબર 75 ઉપર ટેક્સ્ટબુકમાં વ્યાપક ઉકેલ, મુખ્ય ઉકેલ આની વાત આપણે કરી છે। એક નાનકડું એવું રિકોલ કરાવી દઉં અને ત્યારબાદ આગળ વધીએ। મિત્રો, પ્રશ્ન તમને એવી રીતે પૂછે છે, આપેલા સમીકરણનો મુખ્ય અને વ્યાપક ઉકેલ મેળવવાનો હોય છે। વ્યાપક ઉકેલ શું છે, મુખ્ય ઉકેલ શું છે, એની સ્પષ્ટ માહિતી આપણી પાસે હોય તો આપણને થોડોક વિશેષ બેનિફિટ થાય છે। એટલે કહેવાનો મતલબ, એકમ વર્તુળ કે ગ્રાફ ઉપરથી પણ તમે મુખ્ય અને વ્યાપક ઉકેલ લઈ શકો છો। માની લો કે sin x બરાબર કોઈ કિંમત આપી હોય, પહેલાં હું 0 લઉં છું, તો જો એકમ વર્તુળની વાત કરું તો એકમ વર્તુળમાં પણ સ્પષ્ટ છે મિત્રો, 1 0 0 1 -1 0 અને 0 -1। અહીંયા જે સમીકરણની અંદર ત્રિકોણમિતીય સમીકરણો કોને કહેવાય કે જે સમીકરણની અંદર ત્રિકોણમિતીય વિધેય આવેલા હોય એને ત્રિકોણમિતીય સમીકરણો આપણે કહીએ છીએ, બરાબર છે। બીજા નંબરની અંદર એ વસ્તુ પણ આપણા મગજની અંદર ક્લિયર છે કે નિત્યસમ એટલે કે એક્સની તમામ પ્રદેશની તમામ કિંમતો માટે સત્ય હોય એને ત્રિકોણમિતીય નિત્યસમ કહેવામાં આવે છે। ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ જ્યારે આપણે લાવવાનો હોય છે ત્યારે ખાસ કે અહીંયા પ્રિન્સિપલ સોલ્યુશન એટલે કે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ આ બેનો ભેદ પણ આપણે સમજવાનો હોય છે કે 0 < x < 2π આની અંદર કોઈ ઉકેલ હોય તો એને મુખ્ય ઉકેલ આપણે કહીએ છીએ, બરાબર છે, મુખ્ય ઉકેલ। અને n વાળી કોઈ અભિવ્યક્તિ હોય, n બિલોંગ્સ ટુ z વાળી, તો એને વ્યાપક ઉકેલ તરીકે આપણે ઓળખીએ છીએ। તો માની લો કે sin x ની કિંમત 0 છે, sin x ની કિંમત 0 છે, તો એક વસ્તુ ક્લિયર છે કે એકમ વર્તુળમાં વાયામ જે છે એ સાઇનની કિંમત આપે છે, બરાબર છે। તો જેટલા 0 બિંદુ હોય એકમ વર્તુળ દોરું કે sin x નો ગ્રાફ દોરું, આ બંને ઉપરથી આપણે નક્કી તો કરી જ શકીએ છીએ મિત્રો, ન નક્કી થાય એવું નથી હોતું। સાઇન અને કોસની કિંમતો 2π અંતરાલ આ ઉપર ના જાય હો, 2π અંતરાલમાં પુનરાવર્તન થાય છે, જ્યારે tan અને કોટની કિંમતો π અંતરાલમાં પુનરાવર્તન। sin x બરાબર 0, તો આ બધી કિંમતો 0 થશે ને, આ બધી કિંમતો 0 થાય। તો આના માટે 0 π 2π 3π આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળની દિશામાં -π -2π આ બધું જ આપણે લઈએ છીએ। તો આનો મુખ્ય ઉકેલ લેવો હોય તો શું લેવાય, તો મુખ્ય ઉકેલમાં આ બે કિંમતોમાંથી જ લેવાનું, આ અંતરાલમાં જ લેવાનું, તો એક 0 મળે ને એક π મળે, આ બે એની મુખ્ય ઉકેલ થાય, ધન સંખ્યા લેવાની, બરાબર છે। અને વ્યાપક ઉકેલ લેવું હોય, વ્યાપક ઉકેલ એટલે બધી કિંમતો અંદર આવી જવી જોઈએ, તો x બરાબર nπ, આ શૂન્યનો ગણ છે, આ શું છે શૂન્યનો ગણ છે, આનો વ્યાપક ઉકેલ તરીકે આપણે લઈ શૂન્યનો ગણ। તો આ sin x બરાબર 0 હોય તોની વાત છે, પણ હવે sin x બરાબર 0ની જગ્યાએ sin x બરાબર 1/2 આપી દો, sin x બરાબર 1/2, તો જો અહીંયા 1/, અહીંયા આમ રેખા દૂર નાખું, એક આડીનો રેખા હોવી જોઈએ, રેખા આડી હોય ને, આ y બરાબર 1/2, આ y બરાબર, તો આ બધી જગ્યાએ જો અહીંયા જેટલા આ ખૂણા આવશે ને એ બધી જગ્યાએ સાઇનની કિંમત 1/2 થશે। થોડો કલર બદલી દો એટલે તમને ખબર પડે, કારણ કે આ વાયામની કિંમત છે ને આ બધી જગ્યાએ સાઇનની કિંમત કેવી થાય, 1/2 જ થવાની। પછી ગમે ખૂણો લો એટલે તો કે અહીંયા આપણને ખબર OLSTC છે, સાઇન અહીંયા ધન થશે અને અહીંયા ધન થશે। તો ગમે એટલી વાર તમે ફરીને આવશો, ઘડિયાળની દિશામાં આવશો કે વિરુદ્ધ દિશામાં, આ બે જગ્યાએ કોઈ એક એવો ખૂણો મળશે કે અહીંયા x બરાબર π/6
π/6 થાય। તો અહીંયા શરૂઆત કરી તો પહેલાં π/6 મળે, પછી અહીંયા પાઈ માઇનસ π/6 મળે। આ બે જગ્યાએ ઋણ થાય છે એટલે અહીંયા નહીં, વળી પાછું અહીંયા આવશે એટલે આમ પહેલાં π/6 આવે, પછી પાઈ માઇનસ π/6 આવે, પછી 2π પ્લસ π/6 આમ થશે, પછી 3π માઇનસ π/6 આવે। તો આવી રીતે આનંદ ચાલુ રહેશે। તો ઘડિયાળની દિશામાં ચાલીએ તો અહીંયા 0 -π/2, અહીંયા -π પ્લસ π/6, આગળ જવાનું છે તો માઇનસ કરો, -π માઇનસ કરો, આગળ જવાનું થાય। તો એ રીતે આ બધી કિંમતો આ બધાને તમે સાઇન વિધેય લગાડો ને તો એ પાછું sin π/6 જ દેખાડે, એટલે 1/2 જ દેખાડે। એટલે 1/2 ને કનેક્ટેડ કોઈ વેલ્યુ લેવી હોય તો કઈ લેવી? તો આનો વ્યાપક ઉકેલ આપણે લખાવેલો છે x બરાબર nπ પ્લસ -1n ઇન્ટુ આલ્ફા, n બિલોંગ્સ ટુ z। આલ્ફા શું લેવાનો? તો કે આલ્ફા મારે અહીંયા લેવાનો છે સૌવૃત્ત અંતરાલ -π/2 થી +π/2 માં, એટલે કે એક્ઝેક્ટ એનું જે આપણે 0 થી પાઈની અંદર આ કિંમત અથવા આ કિંમત, 0 થી 2πની અંદર આ બે કિંમતો આવશે સાઇનની, 0 થી 2πની અંદર બે કિંમતો આવશે ને, મુખ્ય આવર્તમાન આલ્ફા લેવાનો અને બને ત્યાં સુધી પહેલી જે કિંમત હોય એ લઈ લેવાની, એટલે આની અંદર પણ આવી જાય। આ એક્સ્ટ્રા બે વખતે લખાવેલું હતું, બરાબર, કે આમાંથી આપણે મુખ્ય આવર્તમાન સિલેક્ટ કરીશું। એવી રીતે કોસની આપણે લખીએ છીએ 2k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા, કોસની કિંમત માટેનો વ્યાપક ઉકેલ। અને ટેન માટે લખ્યો હોય તો nπ પ્લસ, શૂન્યોના ગણ નથી, શૂન્યનો ગણ તો આર્યો nπ પ્લસ આલ્ફા, અને n જે છે એ ઝેડની અંદર હોય। તો આટલી સ્પષ્ટ ચર્ચા આપણે કરેલી છે, સમજેલા છીએ, અને હવે એને કનેક્ટેડ જ આગળ વાત કરવાની છે કે જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે અને સ્પષ્ટ રીતે આપણને સમજાઈ જાય। તો એ સ્પષ્ટ વાત સમજવા માટે જ આપણે આ વાતની રિપીટેશન કર્યું છે। હવે આજે એનાથી આગળ વાત કરીએ। અમુક ક્વેશ્ચન છે આપણી ટેક્સ્ટબુકમાં, પેજ નંબર 75 જોશું। પહેલો પ્રશ્ન એની અંદર આપણે ગણ્યું હતું, આની કંઈ જરૂર નથી, જસ્ટ રિકોલ કર્યું કે ભાઈ મુખ્ય ઉકેલ સાઇન કોસનો 0 થી 2πની અંદર લેવાનો છે, જ્યારે ટેન કોટનો 0 થી પાઈની અંદર લેવાનો। અને મેં તમને આલ્ફા માટે, સાઇન માટે -π/2 થી +π/2 સૌવૃત્ત અંતરાલ લેવડાવ્યું હતું, કોસ માટે સૌવૃત્ત અંતરાલ 0 થી પાઈ લેવડાવ્યું હતું, અને ટેન માટે -π/2 થી +π/2 લેવડાવ્યું। એટલે એ વસ્તુ ધ્યાનથી સમજશું। તો 3.4માં પહેલો દાખલો આપણે ગણી નાખ્યો છે, નીચે આપેલા સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો। sec x બરાબર 2, બીજો દાખલો 3.4નો બીજો દાખલો, sec x બરાબર 2, મુખ્ય અને વ્યાપક ઉકેલ। તો સાહેબ સેક આવ્યું વિધેય, તો સેકનું તો કંઈ લખાયું જ નથી, આપણે સેકનું ક્યાં કંઈ લખાયું છે? કંઈ વાંધો નહીં, એના ભાઈનું છે ને, મોટા ભાઈનું કોસ, તો એ કાપી છે આપણા માટે। તો આને આમ લખાય 1/cos x, અને અન્વ્યસ્ત થાય cos x બરાબર 1/2 થાય। cos x બરાબર શું થાય? 1/2 ઓબ્વિયસલી। હવે 1/2 ને સંગત ખૂણો કયો થાય પહેલાં એ વિચારો, એકમ વર્તુળમાં તો વિચારવાનો જ છે। કોસ જો એક અહીંયા અને એક અહીંયા, ઓલ અને સી, આ બે જગ્યાએ પહેલાં જો ધન કિંમત છે તો કે આ ધન કિંમત છે, 0 થી 0 સૌવૃત્તમાં લેવાનો છે અને 2π વિવૃત્તમાં લેવાનો છે। તો એક અહીંયા આવશે, માની લો કે π/3 આગળ થાય છે ને, cos π/3, 1/2 એટલે શું લખીએ કે cos π/3, અથવા તો બીજી એક કિંમત લખવું હોય તો અહીંયા આવશે ને, ક્યાં કિંમત આવે ધની તો ખબર પડી ગઈ, તો અહીંયા ક્યારે પહોંચી શકશું? પાઈથી જ લેવાનું, 2π - π/3, આવું તમે લો cos, તો અહીંયા 3 દૂને 6, અને 2π - θ, ચોથું ચરણ cos ધન થાય, પાય આગળ વિધેય ના બદલાય એટલે એનું એ જ રહે, એટલે 3 દૂન 6, 6માંથી 1 એટલે 5π/3, આ કિંમત થશે 2π - π/3, અથવા cos 2π - π/3,
આ કાયદેસર આપણને બે કિંમતો મળી ગઈ છે. એટલે સમજીને જ આપણે લખેલી છે, આડેધડ નથી લખેલી, બરાબર. કારણ કે પરફેક્ટ કિંમતો તો જ કહેવાય ને, નહીં તો ક્યાંથી કહેવાય એને પરફેક્ટ કિંમતો, બરાબર છે. તો એનો મતલબ એવો થયો cos x બરાબર 1/2 બરાબર cos π/3 અથવા cos 5π/3. આ બેના મુખ્ય ઉકેલ થયા. શું કામ? 0 થી 2π માં મળે, 2π અંતરાલ પછી એનો ગ્રાફ ફરી જાય, બરાબર. તો x બરાબર π/3 અથવા x બરાબર 5π/3 એ એનો ઉકેલ થાય. કોનો? તો કે કાયદેસર cos x બરાબર 2 નો મુખ્ય ઉકેલ થાય, બરાબર. માટે x બરાબર π/3 અથવા x બરાબર 5π/3 એ મુખ્ય ઉકેલ છે. હવે આપણે મગજમાં રાખવાનું, આપણે વ્યાપક ઉકેલ લખવાનો છે ને, વ્યાપક ઉકેલ. તો કોસનો વ્યાપક ઉકેલ શું લખ્યો છે? 2n π પ્લસ ઓર માઇનસ આલ્ફા n બિલોંગ્સ ટુ z. હવે આ આલ્ફા π/3 લેવો 5π/3 લેવો એ પ્રશ્ન થાય. તો મેં તમને એ વખતે લખ્યું 0 થી π માં લેવાનું, 0 થી π માં લેવાનું. શું કામ? તો કે એક વસ્તુ મગજમાં રાખવાની, cos x બરાબર cos આલ્ફા થવું જરૂરી છે. એટલે કે પ્રિન્સિપલ વેલ્યુ જે છે, મુખ્ય ઉકેલ જે છે એ કાયદેસર આપણે આમ આ રહ્યું x બરાબર π/3 લેશું, નાની કિંમત લેશું. એટલે આમ તમે આમ પણ લખી શકો છો. જો માટે x બરાબર π/3 નાની લેવાની, એ મુખ્ય ઉકેલ છે. અને ઓલું તમને મેં સમજાવ્યું એ પણ ચાલે. માટે વ્યાપક ઉકેલ x બરાબર 2n π પ્લસ ઓર માઇનસ આલ્ફા n બિલોંગ્સ ટુ z પરથી ઓલું જે લખ્યું ને એમાં તમારે યાદ ન રાખવું પડે. હવે જો ટેક્સ્ટ બુકમાં આન્સર જોવો જોઈએ કઈ રીતે આપ્યો છે, ચેક કરવો પડે હો મિત્રો. એટલે શું થાય, સાચું હોય પણ એની સિસ્ટમથી આપણે ચાલીએ તો ક્યારેય પરીક્ષામાં પણ તકલીફ રહેતી નથી. પાના નંબર તમને કહું, 401 ઉપર આનો જવાબ આપ્યા છે. બીજો ક્વેશ્ચન π/3 ને 5π/3 2n π પ્લસ ઓર માઇનસ π/3, બરાબર છે. પ્રિન્સિપલ કિંમત, મુખ્ય ઉકેલની કિંમત, આ બે મુખ્ય ઉકેલ જ કહેવાય, બરાબર. મુખ્ય ઉકેલની કિંમત જ કહેવાય. રેડી? તો હવે એના પછી બીજા ક્વેશ્ચનની વાત કરીએ. સમજાઈ ગયો ને પ્રશ્ન? ટૂંકમાં આવી રીતે સોલ્વ કરવાનો, એટલે કોઈ તકલીફ ન પડે, કન્ફ્યુઝન નહીં રાખવાની, નાની કિંમત લઈ લેવાની. આ મુખ્ય ઉકેલ તરીકે તમે બે x બરાબર π/3 અથવા તો આમ પણ લખી શકો, બંને કિંમતો જે મુખ્ય ઉકેલ છે. વ્યાપક ઉકેલમાં નાની કિંમતો એ લેવાની, 0 થી π ની આપણે લખાવેલી છે એ પણ ચાલે. એટલે ટૂંકમાં ગમે એ લખો, એમાં કંઈ ફેર પડતો નથી. પણ આ એક વસ્તુ ધ્યાન રાખવાની, અહીંયા 5π/3 લખાતું નથી, બરાબર. કારણ કે અહીંયા નાની કિંમતો આપણે લેવાની છે. હવે cot x બરાબર -√3. cot x બરાબર શું છે? -√3. ત્રીજો ક્વેશ્ચન. આ કોટ ઋણ છે, તો પહેલાં તો આને સીધું 10 માં ફેરવી નાખું. tan x બરાબર -1/√3 થયું. એકમ વર્તુળ સિવાય મજા નહીં આવે. અહીંયા ઓલ અને આ ટી, આ બે કિંમતમાં ધન થાય તો આ બે કિંમત આગળ ઋણ મળશે. પહેલાં તમારે શું કરવાનું કે 1/√3 ને સંગત તેની કિંમત π/6 થાય ને, π/6. મુખ્ય અહીંયા તો મુખ્ય ઉકેલ માટે તો શું છે, પાય અંતરાલમાં પુનરાવર્તન થાય એટલે અહીંયા કિંમત મળશે. અહીંયા π - π/6 આમ થશે, થાય 10 π - π/6. બીજી એક પણ કિંમત આપણે લઈ શકતા નથી. અને એ સિવાય જો નીચેથી ચાલીએ તો પણ આપણને મળશે -π/6, બરાબર છે. કારણ કે 10 અયુગ્મ વિધેય છે, 10 - π/6 બરાબર પણ -tan6 થાય. તો ઇમ્પ્લાઇઝ આ tan x બરાબર -1/√3 ને સંગત પહેલાં કિંમત કઈ થઈ? તો કે -10 π/6
બરાબર છે, અથવા તો પાઈ માઇનસ પાઈ બાય 6, 2 પાઈ માઇનસ પાઈ બાય 6, આ બેની કિંમત આપણને મળે. -10 પાઈ બાય 6 થયું, તો -10 પાઈ બાય 6 એટલે 10x બરાબર 10 પાઈ માઇનસ પાઈ બાય 6. બીજા ચરણની અંદર આપણને કિંમત મળી ગઈ છે. બરાબર છે, બીજા ચરણની અંદર કિંમત આપણને કાયદેસર મળી ગઈ, તો એ થઈ જાય 5 પાઈ બાય 6, અથવા તો 0 થી 2 પાઈમાં જ લેવાનું, ભલે પાઈ અંતરાલમાં પુનરાવર્તન થતું હોય. 10 અહીંયા ઋણ થશે તો 2 પાઈ માઇનસ પાઈ બાય 6 આવશે. 2 પાઈ માઇનસ પાઈ બાય 6. રેડી? કિંમત જોવી તો પડશે ને કાયદેસર. તો માટે 10x બરાબર 10 પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે 6 એકુ 6 માંથી 1 એટલે 5 પાઈ બાય 6, અથવા 6 દુ 12 11 પાઈ બાય 6. નાની કિંમત આપણે લેશું 5 પાઈ બાય 6, એટલે કોઈ ચિંતાનું કારણ નહીં રહે, આપણને સરળતાથી મળી જશે. તો મુખ્ય ઉકેલની કિંમત પાઈ બાય 6. વ્યાપક ઉકેલ x બરાબર n પાઈ પ્લસ આલ્ફા n બિલોંગ્સ ટુ z પરથી એટલે તમારે મૂળ એક જ ઉકેલ હોય, અલગ અલગ કિંમતો અનંત ગ્રાફ છે તો એ મળતી જ જતી હોય આપણને. 10x બરાબર 10 આલ્ફા એ વ્યાપક ઉકેલ થઈ ગયો. બરાબર છે. એના પછી કોસેક x બરાબર -2. શું છે? કોસેક x બરાબર -2. ચોથો પ્રશ્ન, ઋણ કિંમત આવી એટલે પાછું એ સમજી વિચારીને લખવાનું, એટલે કોઈ તકલીફ ન પડે. તો sin x બરાબર કેટલા થયા? ઓલ એસ ટી સી, એટલે પહેલું ને બીજું ચરણ નહીં લેવાનું, ત્રીજું ને ચોથું લેવાનું. -1/2 થયું ને, એટલે પહેલું ને બીજું ચરણ નહીં લેવાનું. કયું લેવાનું? કાયદેસર રીતે ત્રીજું અને ચોથું બે થશે. તો ત્રીજું અને ચોથું sin x બરાબર -1/2 છે, તો sin x બરાબર -sin પાઈ બાય 6 થવું છે ને, આમ થાય ને -sin પાઈ બાય 6. તો હવે કાયદેસર શું થાય? આ -1/2ની કિંમત માઇનસ બાબત એકમ વર્તુળ દોરવાની જરૂર છે. એક અહીંયા મળશે ને એક અહીંયા મળશે, એક પાઈ પ્લસ આવશે ને 2 પાઈ માઇનસ આવશે. ત્રીજું ચોથા ચરણમાં tan વિધેય સાઇન વિધેય પોતે ધન થાય, નેગેટિવ ઇન થર્ડ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. બરાબર? તો કાયદેસર પાઈ પ્લસ પાઈ બાય 6 અને પાઈ માઇનસ પાઈ બાય 6. પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે -sin પાઈ બાય 6, અથવા તો sin 2 પાઈ માઇનસ પાઈ બાય 6. નાની કિંમત મુખ્ય આવર્તમાનમાં લેશું. 6 એકુ 6 ને 7 પાઈ બાય 6, 6 દુ 12, 12માંથી 1 એટલે 11 પાઈ બાય 6. માટે x બરાબર 7 પાઈ બાય 6, અથવા x બરાબર 11 પાઈ બાય 6 થાય. x બરાબર 7 પાઈ બાય 6, અથવા તો x બરાબર 11 પાઈ બાય 6 sin x બરાબર. તો પ્રિન્સિપલ વેલ્યુ મુખ્ય ઉકેલ તો કે 0 થી 2 પાઈમાં અંતરાલમાં લેવાનું છે, નાની કિંમત લેવાની. મુખ્ય ઉકેલ x બરાબર 7 પાઈ બાય 6. આ બે મુખ્ય ઉકેલ જ કહેવાય 0 થી પાઈ બાય 2માં. વ્યાપક ઉકેલ આ બંને લેવાય. બરાબર? અથવા 11 પાઈ બાય 6 બંને. વ્યાપક ઉકેલ સાઇનનો શું છે? x બરાબર n પાઈ પ્લસ -1/n ઇન્ટુ આલ્ફા n બિલોંગ્સ ટુ z મુજબ આલ્ફાની જગ્યાએ નાની કિંમત જે હોય બેમાંથી લખી નાખવાની. n પાઈ પ્લસ -1/n 7 પાઈ બાય 6, એટલે સરળતાથી તમે ઉકેલી શકો, એમાં કોઈ ચિંતા ન રહે. રેડી? આ રીતે સોલ્વ કરીએ એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નથી નડવાનો. નંબર 5, જવાબ જોઈ શકો છો તમે. જો જવાબ જોવો હોય ને તો તમારે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે પાના નંબર 401 ઉપર. હવે તો એ પાના નંબર યાદ રાખવું જ પડશે ને, કારણ કે આમાં જવાબ માટે તો એક વસ્તુ મગજમાં એ રાખવાનું કે આપણે જ્યારે સેટ કરતા હોય ને ક્વેશ્ચનને, ત્યારે બેમાંથી નાની ઉકેલ મોટો ઉકેલ જે મળતો હોય, જો
કેટલો છે 5π/6 ને 11π/6 છે અને ઓલાનો 7π/6 ને 11π/6 અને મુખ્ય ઉકેલમાં 7π/6 ને 11π/6માંથી 7π/6 આપણે લખેલું છે. રેડી. હવે એના પછી ફાઇન્ડ જનરલ સોલ્યુશન ઓફ ધ ફોલોઈંગ. ઓકે, ઈચ ઓફ ધ ક્વેશ્ચન. પહેલું છે cos 4x = cos 2x. હવે આમાં કિંમત નથી આપી, સમજવાનું છે. એમ એટલે આમાં આપણે છે ને મુખ્ય ઉકેલની કંઈ એટલી બધી ચિંતા નથી, પણ વ્યાપક ઉકેલ જનરલ સોલ્યુશન એનો મતલબ શું થયો? વ્યાપક ઉકેલ એ આપણે ગોતવો આવશ્યક થઈ જશે. cos 4x = cos 2x આવું છે તો આને પહેલાં કોઈ પણ એક વિધેયમાં સેટ કરવું પડે ને આપ્યું હોય તો કોઈ ચિંતા જ નથી. આને પહેલાં તમે આમ લખી શકો. લખી શકાય. જોઈએ સૂત્ર થઈ ગયું કયું? s + s = 2sc, s - s = 2cs, c + c = 2cc, c - c = -2ss થઈ ગયું. તો પહેલાં આને વ્યવસ્થિત રીતે ગોઠવી નાખી. સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર થશે એટલે છેદમાં 2 આવશે. -2 sin 4x + 2x / 2, 4x - 2x / 2 બરાબર 0. -2 sin 4 ને 2 6, 6 / 2 એટલે 3x, sin 4 માંથી 2 એટલે sin 2x / 2 એટલે x બરાબર 0. તો 2 sin 3x sin x બરાબર 0. તો -2 વડે ભાગી નાખો રકમને તો જો આ બેનો ગુણાકાર 0 આવ્યો. આપણે વ્યાપક ઉકેલ આ ત્રિકોણમિતીય સમીકરણનો મેળવવાનો છે. તો કોઈ પણ બે સંખ્યાનો કિંમત ક્યારે 0 થશે? તો કે ફરજિયાત બંને 0 હશે તો જ થશે. sin 3x બરાબર 0 અથવા sin x બરાબર. તો મિત્રો આ તો શૂન્યોના ગણ આવ્યા ને, શૂન્યોના ગણ આપણે મેળવેલા જ છે ને. સાઇનના શૂન્યોનો ગણ આપણને ખબર છે કે 3xની કિંમત n⁻ n બિલોંગ્સ ટુ z માંથી ગમે એ લઈ લ્યો, અથવા અહીંયા xની કિંમત n⁻ માંથી ગમે તે લઈ લ્યો, n બિલોંગ્સ ટુ z, તો આ કિંમત 0 થાય. હવે આપણે તો કિંમત કોની ગોતવાની હોય? ખાલી xની જ ગોતવાની હોય. તો x બરાબર n⁻/3 n બિલોંગ્સ ટુ z, અથવા x બરાબર n⁻ n બિલોંગ્સ ટુ z. અને આ બંનેની ભેગી કિંમત લખી લઉં તો x બરાબર n⁻/3 n બિલોંગ્સ ટુ z યોગ ગણ n⁻. આનો મતલબ શું થાય ખબર છોકરા? તમને સમજાવી દો આનો મતલબ શું થાય. ઘણી વાર એવું દાખલા બધા કેટલાય ગણને ખબર મતલબ જ ખબર ન હોય કે આ અંતરાલમાં આ ગણમાંથી x બરાબર તમે કોઈ પણ વસ્તુ પસંદ કરો. આઈ રિપીટ, ફરીથી કહું છું, બહુ ધ્યાનથી સમજશું, કારણ કે તમારે જ્યારે વ્યાપક ઉકેલ મેળવવાનો છે એટલે xની કિંમત અહીંયા તમારે મેળવવાની છે. આ ગણમાંથી xની કોઈ પણ કિંમત તમે પસંદ કરશો તો એ કિંમત આગળ cos 4xનું અને cos 2xનું મૂલ્ય સમાન જ થશે. કોઈ પણ કિંમત. પછી આમાંથી લો કે આમાં ડબલ કેમ? આમાં એવું બને કે એકથી વધુ જવાબો બની શકે, કારણ કે કઈ રીતે તમે સેટ કર્યો હોય. કારણ કે અંતરાલ છે ને એનો ઉપગણ હોવો જોઈએ. ઘણી વખત ચોપડીના જવાબના આપણા જવાબમાં થોડુંક ડિફરન્સ આવે, પણ આપણો જવાબ જે છે એ એના જવાબને ઉપગણ જ હોય, અથવા તો બરાબર હોય, સબસેટ હોય તો ચાલે. એટલે 4 આવતો હોય ને તમારે 2 + 2 આવતો હોય તો બે સરખું જ થાય કહેવાય. એમ આ ગણમાંથી કોઈ પણ તમે માની લો કે n બરાબર 1 લઉં તો π/3 અને અહીંયા π થયું. તો π/3 4π/3 અને 2π/3 બેની કિંમત સરખી થવાની. cos 4π/3 અને cos 2π/3. જો cos 4π/3 ની કિંમત કેટલી થાય? તો આને આમ લખાય cos π + π/3, cos π + θ. નિયમ તમે આમ જુઓ ને એટલે આમ જ થાય π + θ. ત્રીજું ચરણ cos વિધેય ઋણ π આગળ વિધેય ન બદલાય, cos - π/3. અને અહીંયા ખાલી 2 લીધા, π/3 2π/3. તો શું થયું? cos π - π/3 થયું ને. ભલે ઘર બદલાઈ ગયું, અહીંયા આવી ગયું, પણ કિંમત તો શું થશે? 2π/3 એટલે
3 પાઈ માઇનસ પાઈ એટલે 2 પાઈ બાય 3 તો માઇનસ કોસ પાઈ બાય 3 થશે. આનું મૂલ્ય જે છે એ સમાન રહેશે જો બી સરખો હોય. બરાબર, કોઈ પણ કિંમત તમે માટે સેટ કરી શકો. આ ગણની કોઈ પણ કિંમત લો એના માટે cos 4x અને cos 2x સરખા થાય. એટલે તમને માંગ્યું છે જેવું કે એક્સની કઈ કઈ કિંમતો માટે cos 4x અને cos 2xના મૂલ્યો જે છે એ સમાન એટલે કે સરખા થાય એવી એક્સની તમામ કિંમતો તમારે લખવાની છે. ક્વેશ્ચન નંબર 5, cos 3x પ્લસ cos x માઇનસ cos 2x. સોરી, 5મો ક્વેશ્ચન. આ 5મો હતો મિત્રો, ચોથો ઉપર કરી નાખ્યો તો આ 5મો. ક્વેશ્ચન નંબર 6 શું છે? cos 3x વત્તા cos x માઇનસ cos 2x. cos 3x વત્તા cos x માઇનસ cos 2x બરાબર 0. આવું જ આપ્યું છે ને, બરાબર 0. તો આને પણ આપણે કાયદેસર પહેલાં ગોઠવવાનો રહેશે. ગોઠવા પછી જ આપણે એનું આયોજન ગોઠવી શકશું. cos 3x પ્લસ cos x અને માઇનસ cos 2x. તો જેટલું પરફેક્ટ ગોઠવાશે એટલો જ આપણને બેનિફિટ મળશે. રકમ કદાચ અહીંયા વિઝિબલ ન થતી હોય તો તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. આના નંબર 75 ઉપર આપેલી છે. હવે આમાં તો પહેલાં આપણે સૂત્રોની જ ગોઠવણ કરવી પડશે. એ સિવાય તો આપણને પણ નહીં મેળાવે. તો c પ્લસ c બરાબર 2cc અને સગું ડબલ થશે એ નિયમ આપણી પાસે છે. તો જો આ બેને જ લઉં, 2 cos 3x વત્તા x 3x પ્લસ x ભાગ્યા 2 cos 3x માઇનસ x ભાગ્યા 2 માઇનસ cos 2x બરાબર 0. જેટલું પરફેક્ટ સમજણ એટલો જ બેનિફિટ થવાનો છે. બરાબર, જેટલી પરફેક્ટ માહિતી એટલી જ આપણને મજા આવવાની છે. કારણ કે પરફેક્ટ માહિતી ત્યારે જ આપણે લઈ શકશું મિત્રો કે જ્યારે આપણે એની કિંમત પ્રમાણે ગોઠવી શકશું. બરાબર છે. તો હવે અહીંયા આને કેવી રીતે સેટ થશે? 3 ને 1 4, તો 2 cos 4 ભાગ્યા 2 એટલે cos 2x, 3માંથી જે 2 એટલે cos x માઇનસ cos 2x બરાબર 0. જો સમજો, પહેલાં સમજવાનું છે, વિચારવાનું છે ને પછી આગળ ઉપર એપ્લાય કરવાનું છે. બરાબર. તો cos 2x કોમન નીકળશે, 2 cos x માઇનસ 1 બરાબર 0. બેનો ગુણાકાર 0 એટલે cos 2x બરાબર 0 અથવા 2 cos x માઇનસ 1 બરાબર 0. સમજવાનું છે. એક શૂન્યનો ગણ મળે છે અને બીજો કે બીજો મળે છે તો ભલે મળે, કંઈ વાંધો નહીં. તો અહીંયા એક cos 2x બરાબર 0, cos 2x બરાબર 0 અથવા તો cos x બરાબર 1/2 થયું. તો 1/2 એટલે ખૂણો કયો થાય? cos પાઈ બાય 3 થાય ને. 1/2 એટલે શું થયું? cos પાઈ બાય 3ની જ કિંમત થાય ને. cos x બરાબર cos પાઈ બાય 3. કારણ કે cos x બરાબર 1/2 એટલે પહેલાં ન્યૂનતમ કિંમત આમ લેવી હોય તો કેટલી બધી લઈ શકાય, પણ એક ખૂણો લેવાનો જેથી cos આલ્ફા. આ શૂન્યનો ગણ આવ્યો, તો શૂન્યનો ગણ શું છે? 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z, અથવા આ વ્યાપક ઉકેલ x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા એટલે પાઈ બાય 3 n બિલોંગ્સ ટુ z. આ એનો જવાબ આવી ગયો. હજી આપણે સેટ કરવાનો બાકી છે, પણ આવી રીતે તમે સેટ કરી શકો છો. જો અહીંયા કોસના શૂન્યનો ગણ લખ્યો છે, કારણ કે cos x બરાબર 0 વ્યાપક ઉકેલ એટલે જેટલા બિંદુ આગળ 0 થતો હોય આ 2xની કિંમત આ ગણમાંથી ગમી હશે તો 2xની કિંમત, xની કિંમત નહીં, xની કિંમત લખવી હોય તો આમ થશે. જો અથવા અહીંયા તો સીધી xની કિંમત ગમે કે મેં આ અંતરાલમાં લખશો n બિલોંગ્સ ટુ z. આખો વ્યાપક ઉકેલ ભેગો લખી નાખું તો x બરાબર 2n પ્લસ 1 પાઈ બાય 4 n બિલોંગ્સ ટુ z યોગ ગણ 2n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 n બિલોંગ્સ ટુ z. આ વ્યાપક ઉકેલ થયો. કાયદેસર રીતે તમે સમજી શકો છો, આમાં કોઈ ચિંતા જેવું નથી. એટલે મગજમાં મારા કહેવાનો મતલબ એ જ છે કે મગજમાં એ જ રાખવાનું કે આ ગણમાંથી ગમે એ કિંમત લો તો આનો સરવાળો બાદબાકી 0 થશે, કોઈ પણ એક્સની કિંમત.
કોઈ પણ લો યોગગણ ગમે એ કિંમત n બરાબર 1 લઈને પછી જો કરો તો ગમે એ કિંમત લો તો એ જ થશે. એટલે અહીંયા પહેલાં શૂન્યનો ગણ લખ્યો, પછી cos x બરાબર 1/નું જે આપણે મુખ્ય ઉકેલમાં લખતા હતા એવું જ લખવાનું π/3. વધારે કિંમત લેવાની જરૂર નહીં. ચોથા ચરણમાં 2π - π/3 કરીને ચાલે, પણ આપણે શું થાય મુખ્ય ઉકેલ આલ્ફા cos x બરાબર cos આલ્ફા થાય એવું જ કિંમત સેટ કરવાની થાય, જેથી કરીને આપણને તકલીફ ન પડે. બરાબર છે, સમજાઈ ગયું? તો આ પરફેક્ટ રીતે આનું સોલ્યુશન આપણે આપી દીધું છે cos x 3x બરાબર. હવે એના પછીનો ક્વેશ્ચન જે છે પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. મિત્રો સમય પણ થોડોક વધારે જતો રહ્યો છે એટલે જોઈએ પહેલાં એક જ મિનિટ, કારણ કે હજી આપણી પાસે 3 દાખલાઓ આના છે. એક વસ્તુ આમાં તમારે મગજમાં એ રાખવાની કે વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલમાં જ્યારે પણ આપણે ઉકેલતા હોય ક્વેશ્ચનને, મુખ્ય ઉકેલ માંગે એટલે 2 કિંમતો મળે. માની લો સાઇન કોસમાં 0 થી 2πમાં આપણે લેવાની 2 કિંમતો મળે. એ 2 કિંમતોમાંથી આપણે કઈ કિંમત સેટ કરવાની ને એ પહેલાં વિચારી લેવાનું. બરાબર, આપણે કઈ કિંમત સેટ કરવાની એ પહેલાં વિચારી લેવાનું. અને આમાં મેં તમને કીધું cos 4x બરાબર cos 2x છે, તો એ તમારા મગજની અંદર ક્લિયર વસ્તુ આવી જવી જોઈએ કે cos 4x બરાબર સરે cos 2x કીધું તો અહીંયા આનો મતલબ શું થાય? આનો વ્યાપક ઉકેલ એટલે એક્સની તમામ એવી કિંમતો ગોતો વાસ્તવિક સંખ્યા ગણ આરની અંદર, એવી તમામ કિંમતો મેળવો કે જે કિંમતો આગળ આ બે સરખું થતું હોય એવું ગોતવાનું થાય. જે કિંમતો આગળ આ બે સરખું થતું હોય. તો આપણે શું કર્યું? c - cનું સૂત્ર લખી નાખ્યું, 2ss ને એને કનેક્ટેડ છાદરૂપ આપી દીધું અને આ અંતરાલ આપણને મળ્યો. શૂન્યનો ગણ આવતો અહીંયા શૂન્ય, એટલા માટે મેં તમને ત્રણેયના લખાવ્યા છે. અને વ્યાપક ઉકેલ આવતો એ વ્યાપક ઉકેલ. અહીંયા 2 0 છે અને અહીંયા જો કોસની કિંમત 0 નથી થઈ, 1/2 આવી. તો કોસનો વ્યાપક ઉકેલ 2k π ± આલ્ફા લખ્યું છે ને, આલ્ફા બિલોંગ્સ ટુ z અને આલ્ફા 0 થી πમાં લેવાના છે. તો π/3 મુખ્ય આવર્તમાન તરીકે મુખ્ય ઉકેલ તરીકે 2 કિંમત થાય, π/3 ને 2π - π/3. પણ આપણે અહીંયા એક નાની કિંમત બંનેમાંથી લઈ લેશું. રેડી? 0 થી πની અંદર. તો ફ્રેન્ડ એક કામ કરીએ, આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળ લઈ જઈશું. 3 ક્વેશ્ચન બાકી છે, બરાબર છે? પછી સાઇન કોસાઇન સૂત્રોને સાબિત કરશું. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આજના ક્વેશ્ચન 1-2 વાર ગણ નાખવાના. આજે પાકો કરવાનું છે એ ખાસ શૂન્યનો ગણ, cos x નો વ્યાપક ઉકેલ આ તે એ બધું કરી નાખવાનું, સમજી લેવાનું, કંઈ બીજું વિશેષ અઘરું છે નહીં. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ.